ખૂબ જ ટૂંક સમયમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થવાની છે અને એ પહેલાં જ ત્રણેય પક્ષે એ એક્ટિવ મોડમાં આવી ચૂક્યા છે અને ત્રણેય પક્ષના મોટા નેતાઓના ગુજરાતમાં આટાફેરા પણ વધી ચૂક્યા છે. થોડા સમય પહેલાં જ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ ગુજરાતમાં હતા. ત્યારબાદ આપના નેતા અરવિંદ કેજરીવાલે પણ ગુજરાતમાં આટાફેરા કર્યા છે અને આ બધા વચ્ચે આપમાંથી રાજીનામું આપી ચૂકેલા કરશન ભાદરકાએ કેજરીવાલ ઉપર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું છે કે કેજરીવાલ છે એ આરએસએસનું રમકડું છે અને તે વારંવાર કહેતા રહ્યા છે કે આપ છે એ ભાજપની બી ટીમ છે. તો શું કહ્યું કરશન ભાદરકાએ અને તેમણે આકરા પ્રહારો કરતા શું કહ્યું, આવો જાણી વિગતવાર આ વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ. ગાંધીના ગુજરાતમાં ગાંધીના વિરોધી અને ગૌરવવંતી ગુજરાતની જનતાની આંખોમાં ધૂળ નાખનાર આરએસએસ નું રમકડું ભાજપને નફો કરાવનાર વેપારી કેજરીવાલને ગુજરાતમાં પગ મૂકવાનો નૈતિક અધિકાર નથી. આજે ગુજરાતમાં એ આટાફેરા કરે છે. આવતીકાલે પોરબંદરની નજીકમાં એનો એક કાર્યક્રમ છે. ત્યારે કેજરીવાલ સાહેબને મારે કહેવું છે કે પોરબંદર જઈને ગાંધીજીના જન્મ સ્થળ પર જઈને ગાંધીજીની માફી માંગો અને જાહેર જનતાને જણાવો કે શા માટે તમે ગાંધીનો વિરોધ કરો છો. દિલ્હીમાં સરકાર બની, ગાંધીજીના ફોટાઓ દરેક જગ્યાએથી હટાવવામાં આવ્યા. પંજાબમાં સરકાર બની, ગાંધીજીના ફોટાઓ દરેક જગ્યાએથી હટાવવામાં આવ્યા. કઈ આઈડિયોલોજીમાં માનો છો? ગોડસેમાં બિલીવ કરો છો કે ગાંધીમાં બિલીવ કરો છો? એનો જવાબ એક ગુજરાતી માંગે છે અને ત્યાર પછી જ ગુજરાતીઓને મળવાનું રાખો. અમને ખબર છે કે તમે આરએસએસ નું રમકડું છો. અમને ખબર છે કે તમે ભાજપને નફો કરાવવા માટે અને કોંગ્રેસના મત તોડવા માટે ગુજરાતી યુવાનને ગેરમાર્ગે દોરવા માટે ગુજરાતમાં આવો છો. લોકશાહી છે, લોકશાહીનો લાભ લો, પણ પોરબંદર જાઓ, ગાંધીજીના ચરણોમાં માફી માંગો અને તમારી અંદર જે વિચારસરણી છે, ગોડસેની હોય તો ગોડસેની અને ગાંધીજીની હોય તો ગાંધીજીની, એની સ્પષ્ટતા એક ગુજરાતી સામે ગુજરાતની ધરતી પર પોરબંદરમાં જઈને કરવું એ જ તમારો ધર્મ છે. બાકી તમારી છાપ અધર્મને વરેલી છે. તમારી છાપ ક્યાંક ને ક્યાંક બીજી પાર્ટીઓને તોડવા માટેના એજન્ટ તરીકે વરેલી છે. એમાંથી બહાર આવવું હોય અને સાચા ગાંધી સેવક હો અને ગુજરાતીનું અને ગુજરાતી લોકોનું હિત ઈચ્છતા હો તો પોરબંદર જઈને માફી માંગવી એ તમારો ધર્મ છે. બાકી એક ગુજરાતી જાણે છે કે તમે કોના માટે કામ કરો છો, કોના ઈશારે કામ કરો છો, તમે કઈ રીતે ગુજરાતના નવયુવાનોને ગેરમાર્ગે દોરો છો, એ દરેક બાબત દરેક ગુજરાતી જાણે છે. અને એમાંથી બચવા માટે એક સાદો રસ્તો છે કે ગાંધીજીની માફી પોરબંદરની ધરતી પર જઈને મીડિયાની સામે એક ગુજરાતી સામે માંગવી. જોઈએ છીએ તમે કેટલા ગાંધીને ચાહો છો અથવા તો કેટલા ગોડસેને ચાહો છો. જય હિન્દ, ભારત માતા કી જય.